આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માં ધરણીધરાનંદ સ્વામીની પ્રસંગ વાર્તા સાંભળશું। ધરણીધરાનંદ સ્વામી એટલે બુદ્ધિવાન અને વિચારવાન સંત, સમજાયું ને તરત જ સમર્પિત થયેલા ઉત્તમ મુમુક્ષુ, સમજી સંશય ટાળી સંપૂર્ણ નિષ્ઠાવાન બનેલા સંત, ધરાની જેમ ધર્મકુંવરને અખંડ ધારી રહેલા પ્રભુજીના પ્યારા પરમહંસ। તે સમયના લખનૌના દીવાન એટલે વણિક વેણીરામ અને લખનૌના નગર શેઠ એટલે ચંદીલાલ શેઠ બંને બાળપણથી જ જીગરજાન દોસ્ત હતા। એકબીજાના દિલની વાતો ભેગા થાય ત્યારે દિલ રેડીને કરતા, પરંતુ વેણીરામ વિશ્વાસુ હતા અને ચંદીલાલ વિચારવાન હતા। વેણીરામની શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીના વચને કરોડ રૂપિયાનો દંડ ભર્યો અને તેની રક્ષા કરી હતી। ત્યારથી વેણીરામ બીજી પંચાત છોડી અખંડ ભજન પરાયણ રહેતા હતા। એકવાર વેણીરામે કહ્યું, શેઠ, હું તમારા હિતની વાત કહું છું। જો તમે આજ ધરતી ઉપર પ્રગટ પ્રમાણ વિચરતા સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરશો તો તમારો સહજમાં જ ઉદ્ધાર થશે। ત્યારે ચંદીલાલ શેઠે કહ્યું, વેણીરામ, તમે જે વાત કરો છો તે મારા માનવામાં આવતી નથી। આ હળાહળ કળિયુગમાં પ્રગટ ભગવાન કે પ્રગટ સાચા સંતો ક્યાંથી હોય? તમે તો હમણાં ભક્ત થયા છો અને હું તો નાનપણથી જ ભક્ત છું, વલ્લભ સંપ્રદાયને અનુસરનાર વૈષ્ણવ છું। અમારા આચાર્ય ગોસ્વામીજી મને શ્રીકૃષ્ણ મહાપ્રભુજીનો પરમ ભાગવત ભક્ત માને અને મનાવે છે, અને એ હકીકત છે કે મેં વર્ષોથી શ્રીકૃષ્ણ ભગવાનને સાચા હૃદયથી સેવ્યા છે, ભજ્યા છે ને આરાધ્યા છે। છતાં ક્યારેય સ્વપ્નમાં પણ મને શ્રી કૃષ્ણના દર્શનની ઝાંખી પણ નથી થઈ। હા, એક વાત છે, તમને હાલમાં ભગવાન સ્વામિનારાયણનો જે પરચો મળ્યો એ જો ખરેખર સત્ય ઘટના હોય તો એ ન ભૂતો ન ભવિષ્યતી જેવી અકલ્પનીય આશ્ચર્યકારી ઘટના કહેવાય। માટે આપ મને આપના આ અનુભવની વાત વિસ્તારથી કહો, જેથી મને તેની સચ્ચાઈમાં કોઈ સંદેહ ન રહે। ત્યારે વેણીરામ કહે, ચંદીલાલ શેઠ, મારી પહેલાની વાત જુદી હતી, પરંતુ જ્યારથી મને આ પરચો મળ્યો છે ત્યારથી મારું માનસિક કલેવર આખે આખું બદલાઈ ગયું છે। હવે હું પહેલાનો દીવાન વેણીરામ વણિક નથી રહ્યો। હવે હું મારી વાત માંડીને કરું છું, એમાં જરાય અસત્ય નથી પણ પરમ સત્ય છે। વેણીરામનો સ્વાનુભવ। વેણીરામ કહે છે, શેઠ, તમે જાણો છો કે લખનૌના નવાબ સાદત અલી ખાન બેના કારભારી તરીકે હું વર્ષોથી કામ કરતો। નવાબે મને રહેવા માટે મોટો બંગલો આપ્યો હતો, પૈસા તથા વાહન વગેરે આપી મારી ખૂબ જ સંભાળ રખાવતા। પરંતુ હું લોભી પ્રકૃતિનો હતો, લોકો પાસેથી ખૂબ લાંચ લેતો હતો। લોભી વ્યક્તિ લાંચ લીધા વગર રહી શકતા નથી। ભગવાનની આજ્ઞા પાળે તો કોઈ પણ વ્યક્તિ હોય તે સુખી થાય, અને વચન લોપે તો દુઃખી થાય। હું લાંચ લેતા એકવાર પકડાઈ ગયો, મારા પર મોટો ગુનો સાબિત થયો। નવાબે હાથકડી પહેરાવી મને જેલમાં પૂર્યો। તે ઘણા દિવસ જેલમાં રહ્યો, અતિ દુઃખી થયો। મારા કુટુંબીઓ તથા સ્નેહીજનોએ મને છોડાવવા નવાબને ખૂબ જ આજીજી કરી। પછી નવાબે મારા ઉપર 1 કરોડ રૂપિયાનો દંડ નાખ્યો અને સાક્ષીએ સહિત લખાણ કરી 1 માસમાં રૂપિયા આપવા
નહીં તો ધર્માંતર કરી મુસલમાન બનાવવાનો એ શરતે મને છોડ્યો. આ વાતને યાદ કરતા આજે પણ મારું કાળજું કંપી ઉઠે છે. પછી મેં મારી ઘરવખરી વગેરે સર્વે વેચી દીધું. સગાંગ વહાલાંગ કે ઓળખીતા પાસેથી લેવાય તેટલા રૂપિયા લીધા તો પણ કરોડ રૂપિયાનો દંડ ન ભરી શક્યો. મહિનો પૂરો થવા આવ્યો. મારા મનમાં અતિ ચિંતા સતાવવા લાગી. હે મિત્ર, વ્યક્તિ પૈસાના લોભે ગમે તેવા સાહસ ખેડે છે, પણ પછી બહુ મોટું દુઃખ ભોગવવું પડે છે. અતિ લોભ પાપનું મૂળ છે. લોભીને શાંતિ હરામ થઈ જાય છે. મારે પણ આવું જ થયું અને ચિંતાનો પાર ના રહ્યો. પછી હું શિવજીના મંદિરે દર્શન કરવા આવ્યો. શિવજીની પ્રદક્ષિણા કરી, કમળ પૂજા કરી, મનમાં મરી જવાનું વિચારવા લાગ્યો. પ્રદક્ષિણા કરતા કરતા બોલતો હતો કે હાય હાય, હિન્દુ ધર્મ જાશે, મારો મનખો હરામ થાશે, મારા જીવનને ધિક્કાર છે. કાલે નવાબ મને મુસલમાન કરી દેશે. છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી. આ દુઃખ માંગથી હવે મને કોણ છોડાવે? આમ બોલતો થકો રુદન કરતો હતો અને કહેતો, હે ભોળાનાથ, વણિકના ખોળીએ જીવ છે, આપ મારી રક્ષા કરો, રક્ષા કરો. આ સમયે ભગવાધારી બે સંતોને સામે ધર્મશાળા માંગ જોયા. તે સ્વામિનારાયણ ભગવાનના સમર્થ સંત વ્યાપકાનંદ સ્વામી તથા સુખાનંદ સ્વામી હતા. તે સંતો ધર્મશાળા માંગ રહી ગામમાં ભિક્ષા માટે જતા અને જે મળે તે ભગવાનને ધરાવીને જમતા. મુમુક્ષુ લોકોને ઉપદેશ આપી પ્રગટ શ્રીહરિનો આશ્રય કરાવતા. તે સંતોને જોઈને હું ત્યાં ગયો. બંને સંતો પાસે હાથ જોડી ગળગળા હૈયે દીનભાવે પ્રાર્થના કરી, હે સંતો, આપ દયાળુ છો, હું તો કર્મનો ફૂટલો છું, એમ કહી રડી પડ્યો. મને દીન દુખી જોઈ વ્યાપકાનંદ સ્વામી કહે, શું કારણથી આટલા બધા દુખી છો? મને કહો, હું તમારા દુઃખમાં મારાથી થશે એટલી મદદ કરીશ, તમારા તમામ દુઃખનો નાશ કરીશ. ત્યારે વેણીરામ કહે, હે સંતો, સાંભળો, મારા ઉપર અપરંપાર દુઃખ આવ્યું છે. અહીંના નવાબે મારી ઉપર 1 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. તેની અવધિનો કાલે છેલ્લો દિવસ છે. હવે હું તેટલું બધું દ્રવ્ય ભરી શકું તેમ નથી, અને જો ન ભરું તો મને કાલે તે મુસલમાન કરશે. તેથી મારો મનખો હરામ થશે. આવું મોટું દુઃખ આવ્યું છે. ત્યારે સ્વામી કહે, દીવાન, જો તમે સત્સંગ કરો તો આમાંથી ઉભરો. સત્સંગ કરવાથી બધું જ સુખ મળે છે અને કુસંગ કરવાથી બધા પ્રકારનું દુઃખ મળે છે. માટે સત્સંગ કરો. સુખી થાવું હોય તો રાત્રિ દિવસ અમારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો. શ્રીહરિ તમારા તમામ દુઃખ દૂર કરશે. તે સિવાય હવે ઉગરવાનો કોઈ ઉપાય નથી. ત્યારે મેં તેમને પૂછ્યું કે આ સ્વામિનારાયણ કોણ છે? તો તેમણે કહ્યું, તે પછી સમજજે. તમારું દુઃખ દૂર કરનાર માત્ર સ્વામિનારાયણ ભગવાન છે. માટે તું તેનું ભજન કરવા માંડ. સંતના વચનમાં વિશ્વાસ રાખી હું પૂર્ણ શ્રદ્ધા સાથે અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યો. આ બાજુ મને વચન આપી વ્યાપકાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા. હૃદયમાં ભગવાનની મૂર્તિ ધારીને કહ્યું, હે નાથ, આપ દયાળુ છો. તમે ધારો તો અશક્યનું પણ શક્ય થઈ જાય. માટે હે સુખકારી શ્રીહરિ, આ વણિકનું કષ્ટ હરજો. સ્વામીની પ્રાર્થના ભગવાન પાસે પહોંચી ગઈ. બોલે સંત અને દોડે ભગવંત. જો વિશ્વાસ આવી જાય તો
આ સુખી થવાનો અને પ્રભુ પામવાનો ટૂંકો રસ્તો છે. પછી સ્વામિનારાયણ ભગવાને આ નવા સત્સંગીનું દુઃખ ટાળ્યું. પછી વણિકનો વેશ લીધો. ગઢપુર હતા છતાં લખનૌમાં દર્શન દીધા. અને ભગવાને મસ્તક ઉપર વણિક જેવી સુંદર પાઘ બાંધી, સુંદર સુખરૂપ જામો પહેર્યો, હીરકોરની ધોતી પહેરી, એક ધોતી ખંભે નાંખી. કેડ ઉપર સોનેરી કોરનો અમૂલ્ય રેંટો બાંધ્યો, હાથમાં રૂમાલ લીધો. આ રીતે સહુ જનના મનને મોહ પમાડે એવો સુંદર વણિકનો વેશ ધર્યો. સુંદર વર શ્યામળો સૌ જનોના મનને હરતા હતા. મારે સ્વામિનારાયણ ભગવાન સાથે કોઈ સંબંધ ન હતો, પરંતુ વ્યાપકાનંદ સ્વામીના વચન સત્ય કરવા ભગવાન લખનૌ પધાર્યા. પ્રભુએ 5-7 વાણોતર સાથે લીધા દ્રવ્યની ઘણી કોઠરીઓ ભરીને આવ્યા હતા. પછી ભગવાને શહેરની વચમાં, જેની પાસે ખત પડ્યું હતું અને જે લોકોએ સાક્ષી પૂરી હતી અને ખતપત્ર લેખ પોતા પાસે રાખ્યો હતો, તે શેઠની દુકાને સુખકંદ શ્રીહરિ ગયા. પછી તેને ભગવાન કહે, તમે વેણીરામને જેલમાંથી છોડાવવાના જામીન બન્યા હતા. તે કહે, હા. શ્રીહરિ કહે, તો આ તમારા રૂપિયા ગણી લ્યો અને અમારા વેણીરામનો ખતપત્ર લાવો. ત્યારે તે શાહુકાર કહે, આપ કોણ છો? તમારું નામ શું છે? શ્રીહરિ કહે, નામનું તમારે શું કામ છે? રૂપિયા લઈ લ્યો અને ખતપત્ર દઈ દ્યો. તે કહે, શું વેણીરામ તમારા સગાં થાય છે? તે સ્વામિનારાયણ ભગવાન કહે, ના, મારા સગાં નથી. અમારા સંબંધીના સંબંધી થાય છે, પરંતુ તમે તમારા રૂપિયા જલ્દી ગણો. ને ભગવાને આમ 2-3 વાર કહ્યું એટલે તે શાહુકારે કરોડ રૂપિયા ગણી લીધા. પછી ભગવાનને ખતપત્ર આપ્યો. ભગવાને તેના ઉપર સહી કરાવી. આમ ભગવાને સંતોના વચન સત્ય કર્યા. પછી જ્યાં ધર્મશાળા માંગ સ્વામી ધ્યાન કરતા હતા, ત્યાં શ્રીહરિ આવ્યા. સ્વામિનારાયણ ભગવાન સમીપે આવ્યા. ત્યાં સંતોની આંખ ઉઘડી. પછી ભગવાને સંતોના હાથમાં ખતપત્ર આપ્યું અને કહ્યું, તમે જલ્દી રાજ દરબારમાં જઈ વણિકને છોડાવો. આટલું કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા. પછી વ્યાપકાનંદ સ્વામીએ તે લેખ મને બોલાવીને હાથમાં આપ્યો અને કહ્યું, હવે તમારા પૈસા ભરાઈ ગયા છે, માટે તમે દરબારમાં જઈ નવાબને ખતપત્ર આપી દ્યો. તરત જ હું રાજ દરબારમાં ગયો અને તમામ અમાત્ય મંડળની હાજરીમાં તે લેખ મેં નવાબને આપ્યો. નવાબ કહે, વેણીરામ, તમે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યા? તમારા શેઠ કોણ છે? ત્યારે મેં વિનયપૂર્વક કહ્યું, હું ઝાઝું જાણતો નથી, પરંતુ ગામના પાદરે ધર્મશાળામાં 2 મોટા સંતો આવ્યા છે. તે સંતોએ મને આશીર્વાદ આપી કહ્યું, તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર, તેથી તારું કામ થઈ જશે. સંતના વચનમાં વિશ્વાસ રાખીને મેં ભજન કર્યું. તેથી તેમના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન શેઠ રૂપે આવી મારું કામ કરી ગયા છે. વેણીરામની તે વાત સાંભળીને સભામાં બેઠેલા સહુને આશ્ચર્ય થયું. અને ઘણા લોકો તો કહે, તમારું રક્ષણ કરનાર તે સ્વામિનારાયણ જરૂર ઈશ્વરના પણ ઈશ્વર છે. ભગવાન સિવાય આવો બીજો દયાળુ કોણ હોઈ શકે? આ રીતે વ્યાપકાનંદ સ્વામીના વચને સ્વામિનારાયણ ભગવાને મારી રક્ષા કરી હતી. અને ત્યારથી હું તેમનો મહાન ભક્ત બન્યો છું, એટલે જ આજે તમારો મેળાપ થયો છે. તે વાત સાંભળી ચંદીલાલને ઘણો આનંદ થયો. અને હવે પછીનો અધૂરો પ્રસંગ આપને આગળના ભાગમાં સાંભળશું. અને અત્યારે આપ સર્વોને ભાવથી
જય શ્રી સ્વામિનારાયણ.